મમ્મી મમ્મી આ મિસ્ટર મહેતાને બહુ વાર લાગી. જરા અંદર જઈને જોયું ને. હા જુને બેન જુને. વેલનું શું થયું? મુજબ સગળી સંપત્તિના 2 સરખા ભાગ કરવામાં આવે છે. હા પણ વારસદાર તો શાંતિદેવીને પ્રકાશ જ છે ને. ના જી, આઈ એમ સોરી. હા અડધી મિલકત અમરને નામે અને બાકીની અડધી મિલકત મિસ્ટર પ્રકાશના પત્ની શ્રીમતી લક્ષ્મીદેવીના નામે કરવામાં આવી છે. લક્ષ્મીના નામે? હું આપને બિલની કોપી મોકલી આપીશ. ભલે, હું જાઉં છું. જોયું અરવિંદ, હું તો પહેલેથી જ કહેતી હતી કે પેલી ચુડેલ જરૂર કઈ કામણ ટુમણ જાણતી લાગે છે. અરે મમ્મી, આપણે તો ક્યાંય ન રહ્યા. હા બેન, હવે તો અવારનવાર તમારે ભિખારીની જેમ 2 બદામની બહુ પાસે હાથ ફેલાવવો પડશે. બીજું તો કઈ નહીં, પણ બિચારો પ્રકાશ રસ્તે રજડતો થઈ જશે. હું એ કોઈ કાળે નહીં બનવા દઉં. જોઉં છું કે આ વીલ કઈ રીતે ટકે છે. લક્ષ્મી, તું જરા બહાર જા. મારે એમની સાથે થોડી અગત્યની વાતો કરવી છે. જી. કેમ લાગે છે હવે? આજે મને એક પ્રસંગ યાદ આવે છે. શ્રી કૃષ્ણ સુદામાના સઘળા તાંદુલ આરોગી ન જાય એટલા માટે રૂક્ષ્મણીએ આડો હાથ ધરતા કહ્યું હતું કે બસ થોડું અમારે માટે તો રાખો. પણ તમે તો હું આડો હાથ ધરું એટલા માટે ઈરાદા પૂર્વક મને બહાર રાખી નહીં. વકીલને મળીને આવ્યા લાગો છો. હા. તો સાંભળો, એ ફરજ પૂરી કરતી વેળાએ શ્રી કૃષ્ણને જાણ હતી કે એક દિવસ યાદવોને હાથે જ આ સઘળું તારા થવાનું છે. અને આપણા ઘરમાં ચાલી રહેલી યાદવાસ્ત્રીથી હું સાવ જાણતો નથી જ. એટલે તમે અમને યાચક બનાવવા માંગો છો? એક ભિખારણની ભંભેરનીથી તમે મને અને મારા બાળકોને પાયમાલ કરવા માંગો છો? પાયમાલ કરવા માંગો છો? મારા ક્યાં ભોગ લાગ્યા કે તમારા જેવા બીજવર સાથે મારા લગ્ન થયા? તમે પણ કાન ખોલીને સાંભળી લો. આ બધું સહન નહીં કરી લઉં. સહન કરવું જ પડશે શાંતિ દેવી. મેં બધું સમજી વિચારીને જ કર્યું છે. સમજી વિચારીને કર્યું છે? જે બિલ તમે બનાવ્યું છે એ સમજી વિચારીને બનાવ્યું છે? ના, એ ભારોભાર અન્યાય છે, એ પાપ છે. એ અન્યાય અને પાપનો જવાબ માંગનારના દરબારથી હવે હું દૂર નથી. તો પછી એનો જવાબ તમારે એ દરબારમાં નહીં, અદાલતમાં આપવો પડશે. શાંતિ. બેન, સી કે શિયાળ? એમનું તો મગજ ફરી ગયું છે. અરવિંદ, મને લાગે છે તારા બનેવીના નિર્ણયમાં હવે ફેરફાર નહીં થાય. આપણે હવે કાનૂની પગલા જ ભરવા પડશે. બેન, ન્યાયની મૂર્તિને આંખે પાટા હોય છે. આપણે એનો લાભ શા માટે ન ઉઠાવીએ? એટલે જો બેન, પગમાં કાંટો વાગ્યો હોય ને તો પગ ન વઢાય, કાંટાને કાઢી નાખવો જોઈએ. અને આંખમાં જો કણું પડ્યું હોય તો આંખ ના ફોડાય, કણાને કાઢી નાખવું જોઈએ. હા, પણ તમે કરવા શું માંગો છો? તમે કોઈ પણ બાને લક્ષ્મીને આજ રાત્રે આપણી વાડીએ લઈ આવો. વાડીએ તો લઈ આવું, પણ પછી બાકીનું બધું હું સંભાળી લઈશ. બાપુજી માટે દૂધ. હા, આપી આવો. અરે ભાભી, જરા ઉભા રહો. હા, મમ્મી તમને કઈ કહેવા માંગે છે. અરે હા, જો ને લક્ષ્મી, અહીંથી થોડે દૂર આપણી વાડી છે, ત્યાં આપણા ઈષ્ટદેવનું સ્થાન જ છે. અને એમની તબિયત જરા ચિંતાજનક છે ને, એટલે ચાલ આપણે આજે દર્શન કરી આવીએ. હા, જરૂર બા, હું હમણાં જ દૂધ આપીને આવું છું. મૂળ તમે લોકો આવો, હું આપણી વાડીએ પહોંચું છું. મમ્મી, આ મામા કરવા શું માંગે છે? તું તારે ચૂપચાપ જે થાય તે જોયા કર. હાય ડાર્લિંગ. હેલો. અરે વાહ, ક્યા બાત હૈ. ડાર્લિંગ, આજે 2 દિવસ થયા છે આપણે ક્યાંય બહાર ગયા નથી. વેરી ટ્રુ. ક્યાંય બહાર જઈએ તો શ્યોર. એક કામ કરીએ, આજે વિશાલામાં જઈને આપણે ડિનર લઈએ. થેન્ક યુ ડાર્લિંગ. પ્રકાશ, તમારા ઘરના માણસોની વાત જ નહીં કરતી. ઘરમાં એક પત્ની છે જે સાવ વેદ્ય છે, મને કોઈ રસ નથી. અને બીજો છે મારો બાપ, જે મને પારકો સમજે છે. તો પછી મને શું એની પરવા હોય?
એ હોય કે ન હોય, મને કઈ નથી. Forget it, darling. Have a sip. ઓ લુસી. અરે તુજે પાણી પાણી ક્યાં છે બધા? શાંતિ, લક્ષ્મી, શોભા. બધા વાડીએ ક્યાં છે? પ્રકાશ પ્રકાશ શેઠ, નાના શેઠ 2 દિવસથી આવ્યા જ નથી. આવ્યું જ નથી. મામા, બા, ઈષ્ટદેવનું સ્થાપન ક્યાં છે? ઈષ્ટદેવ નહીં તો શું ભલા કરી. ચાલો મમ્મી, ગાડીમાં બેસવા દો. હું આવું છું. ચાલો ગઈ મારા બાપ પાસે. છૂટે આપણે. ચાલો બેન, કઈ તારી પેલા આપણે ભાગી કરીએ. ચાલો ચાલ ગુપ્તા. જોઈ લીધું ભાભી, તમારી સહનશીલતાને ત્યાગનો બદલો શું મળ્યું? પોતાની આંખે જ પોતાની સળગતી ચિતા જલતી જોઈ, એ જ ને. હજી પણ તમારી આંખ નથી ખુલતી ભાભી, તમારી આંખ નથી ખુલતી. અમર, જે અગ્નિમાં એ લોકોએ મને ચીપટી પાડી એની સાક્ષી કહું છું કે હું કોઈને નહીં છોડું. જિલ્લારી થઈને જોઈ લીધું. હવે હું રણચંડી બનીને બતાવીશ. એક એકનો બદલો લઈશ અમર, એક એકનો બદલો લઈશ. હું સંજોગોના સાણસામાં એવું જકડાઈ ગયો છું કે હમણાં થોડો સમય તને નહીં મળી શકું. હું સમજી શકું છું અમર. એક તો લક્ષ્મી ભાભીને અકસ્માત, અને
ઉપરથી પિતા સમાન કાકાનું અવસાન. અમર, મોટા ઘરની મોટી વાત, પણ શું તને લાગે છે કે લક્ષ્મી ભાભીનું મોત અકસ્માતથી જ થયું છે? આંખ અને કાન ક્યારેક માનવીને દગો દઈ જાય છે સીમા. અને દિલ? એનો ઉપયોગ હમણાં હું કરી શકું તેમ નથી. કેમ? કારણ કે એ તો તારી પાસે ગીરવી છે. ભાભી, આ શું? લિપસ્ટિક. નહીં. આ શું? નહીં, આમાં હું કેવી લાગુ છું? Oh! લેડીઝ એન્ડ જેન્ટલમેન, યોર અટેન્શન પ્લીઝ. આજે આપણી યુથ ક્લબમાં એક એવી વિશિષ્ટ વ્યક્તિ પધારી છે જેને પગલે કલકત્તામાં દીવડા પેટે છે, જેની પાપણના પલકારે આસમાનના સિતારાઓ ઝૂમી ઉઠે છે, અરે જેની મુસ્કુરાટથી હજારો ફૂલ ખીલી ઉઠે છે. એ છે કલકત્તાના કરોડપતિ શેઠ લક્ષ્મીચંદ હીરાચંદની એકની એક સુપુત્રી મિસ કામિની. અને સાથે છે તેમના સેક્રેટરી મિસ્ટર પેસ્ટનજી પસ્ટાકિયા. તમને જાણીને આનંદ થશે કે મિસ કામિની અહીં જંગી રોકાણ કરી ધંધો વિકસાવવા માંગે છે. ગીવ ધેમ બિગ હેન્ડ. હેલો. આમાં અરે આ તો હેરત પમાડે એવું એકદમ એક સરખો અણસાર. ઘડી પર તો મને એમ થયું કે આપણી લક્ષ્મી જ છે. રે ભાણા, આ તો કોઈ જન્નતે હૂર છે. ક્યાં કરોડપતિ કામિની ને ક્યાં આપણી લગર વગર લક્ષ્મી. ભાણા, એનો અણસાર જોવા કરતા અત્યારે જે જંગી રકમનું રોકાણ કરવા આવી છે એના પર ધ્યાન આપવા જેવું છે. તો બેસ, હું પેલા પેસ્ટનજીને પતાવું છું. જલ્દી. હેલો મિસ્ટર પતાસિયા. પચાસિયા નહીં બાવા, પસ્તાકિયા. ભેજાનું દહીં કાંઈ કરે? આઈ એમ સોરી મિસ્ટર પસ્તાકિયા. એક મિનિટ બાવાજી, એક મિનિટ. બાવાજી, હું ને મારો મિત્ર પ્રકાશ આપને બિઝનેસ અંગે મળવા માંગીએ છીએ. આઈ મીન કામિની દેવી. એવા અપોઇન્ટમેન્ટ સિવાય મળતા નથી અને ઇન્ટ્રોડક્શન સિવાય બોલતા નથી. તો પછી તમે બતાવી દો ને. પણ તમે કોણ છો બાવા? હું અમારો મિત્ર પ્રકાશ છે ને, હા, એ અહીંના મિલ માલિક શેઠ દીનાનાથનો એકનો એક સુપુત્ર છે. શું કીધું? કુપુત્ર? નહીં નહીં, સુપુત્ર દીનાનાથ સન. પણ તમે કોણ હોવા છો? હું એનો મામો છું. આઈ એમ અરવિંદ. એટલે ચાલો, આની ટેક નો ચાલો. Excuse me, Mr. Pastakya. હા મેડમ. When is our next appointment? મેડમ 3 મિનિટ અને 30 સેકન્ડ પછી. That's fine. Let's go. હા, Excuse me. Yeah. બાવાજી, મારી અપેન્ડનું શું? Yeah. આજે તમને ડિસઅપોઇન્ટમેન્ટ કરવા પડશે. કાલે મને કલકત્તા હાઉસ પર મળજો, ખાનગીમાં. ખાનગીમાં? સમજો કે ખાનગીમાં. અચ્છા, કલ પેપર વેઇટ. પેપર વેઇટ. હેલો. મેડમ, એ મિસ્ટર, અમારા મેડમ અપોઇન્ટમેન્ટ સવાય મળતા નથી અને ઇન્ટ્રોડક્શન સવાય બોલતા નથી. પણ તમે- ખાલી પેલી ભેજાનું દહીં કાંઈ કરો છો બાવા? મેડમ, મામા શું લાગે છે? અરે ભાણા, પેલો ખડૂસ પારસી ઊંચા ભાવે લગાડી દે તેમ લાગે છે.